ગુજરાત બટાલિયન એનસીસી ભુજ દ્વારા 21 થી 30 ઓગસ્ટ દરમિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નારાયણ સરોવર ખાતે 10 દિવસ દરમિયાન કચ્છમાંથી 500 કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે. કેમ્પ દરમિયાન યુવા કેડેટ્સ ડ્રીલ, ફાયરિંગ, મેપ રીડિંગ, કોમ્યુનિકેશન, ઇમરજન્સી ફર્સ્ટ એઇડ વગેરેનો સમાવેશ થાય છે. લશ્કરી તાલીમ ઉપરાંત કેડેટ્સને રાજ્ય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા તાલીમ આપવામાં આવશે. ભારતની સરહદી વિસ્તારો સ્થિતના ગામોમાં વિકાસ અને જીવનની ગુણવત્તા સુધારવા પર કેન્દ્રિત સરકારે પહેલ કરી છે. વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામને અનુરૂપ 36 ગુજરાત બટાલિયન એનસીસીના કેડેટ્સ બેટી બચાવો બેટી પઢાઓ, નશા મુક્ત ભારત, જલ હી જીવન વગેરે જેવા સંબંધિત વિષયો પર નુક્કડ નાટકનું આયોજન કરશે. કેડેટ્સ લખપત, કાનેર, ચેર, મોતી લાખા પર, ગુનેરી, દયા પર વગેરે સરહદી ગામોમાં બાળકોને સ્ટેશનરી વસ્તુઓનું વિતરણ પણ કરશે. ગામમાં એક પેડ માં કે નામ અભિયાનનું આયોજન કરવામાં આવશે, જે 200 થી વધુ વૃક્ષો વાવવામાં આવશે, જે પ્રકૃતિના સંરક્ષણમાં ખૂબ મદદ કરશે. શિબિર દરમિયાન પ્રદેશની સ્થાનિક કલા અને હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે પરંપરાગત કચ્છી ચિત્રો અને માટીકામના વર્ગો પણ યોજવામાં આવી રહ્યા છે.